નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 1 જૂન અને વાર થયો છે સોમવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડશે। એ પહેલાં અરબ સાગરના દરિયાની અંદર એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમ આવનારા દિવસોની અંદર ગુજરાત નજીક આવશે તેની માહિતી મળી। બીજી તરફ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ, અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ બની। આમ કુલ મળી અને લગભગ 4 થી 5 સિસ્ટમો જે છે એ સમગ્ર ભારત દેશને અસર પહોંચાડી શકે છે। આ વર્ષનું ચોમાસું શરૂ થાય એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદી મેઘમહેર છે એ જામશે। વીજળી કડાકા ભડાકા સાથે નદી નાળાઓ છલકાશે તેની એક મોટી આગાહી સામે આવી છે। સાથે દક્ષિણ ભારતની અંદર તો મુદ્રાઈ, બેંગ્લોર, બેંગલવી સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો છે પોંડુચેરીથી લઈ અને ચેન્નઈ સુધીના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જે છે એ ભૂકા બોલાવી રહ્યો છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાની આગમનની જે રાહ હતી એ હવે પૂરી થઈ અને હવે રાજસ્થાન નજીકના કોટા તેમજ ભીલવાડા અને ખાસ કરી ઉદયપુરના વિસ્તારોથી લઈ અને ઘણા બધા એવા ગુજરાત નજીકના વિસ્તારો છે ત્યાં વરસાદી મેઘમહેર છે જામી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર આજે 1 તારીખથી વરસાદ પડવાની એક શરૂઆત થશે। ચોમાસાની આગમનની જે રાહ હતી એ પૂર્ણ થયું અને હવે ગુજરાત નજીક 2 થી 3 સિસ્ટમો આવનારા અઠવાડિયા સુધી આવશે। આજનું અઠવાડિયું શરૂઆત થાય એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજના હવામાન સમાચાર છે શેર કરી દેજો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર એક ચક્રવર્તી વાવાઝોડું છે એ સક્રિય થતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાની અસર ગુજરાત નજીક લગભગ 5 થી 6 દિવસની અંદર પહોંચવાને લઈને માહિતી મળી રહી છે। પરંતુ શું ખરેખર આ આગાહી સાચી પડશે? હા મિત્રો, આ આગાહી સાચી પડે તેના તમને કારણો દર્શાવી। કારણ કે લો પ્રેશર સિસ્ટમો જ્યારે પણ સક્રિય થાય ત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થતી હોય છે। જ્યારે પણ સિસ્ટમો હવામાનને અસર પહોંચાડે છે ત્યારે અગાઉ પણ આપણને માહિતી મળી હતી એ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર જે છે એ ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જાય છે। તો આપણે છેલ્લા 2 દિવસથી જોયું છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાણા છે। તેમાં પણ ખાસ કરીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાણા છે। અને આગામી 3 દિવસ ગુજરાત રાજ્યની અંદર એટલે કે લગભગ 72 કલાક સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો છે એ ફૂંકાશે અને તેમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથેની જે આગાહી જે છે એ મિત્રો આવનારા જે 3 કલાક છે એ સાબિત થશે। બપોર સુધીનું વાતાવરણ ગુજરાતમાં ભયંકર રહેશે, ત્યાર પછી સાંજ સુધીનું વાતાવરણ તો અતિ ભયંકર રહેશે। કારણ કે વાવાઝોડા જેવા પવનો ફૂંકાય ત્યારે મિત્રો વાદળોનો ઘેરાવો પણ જામે છે અને ઘણા બધા જિલ્લાઓ કે જેમાં સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતથી જે છે એ વરસાદની શરૂઆત થશે। દક્ષિણ ગુજરાતના દહેજ છે, ભરૂચ છે તેમજ કીમ સુરતના વિસ્તારો હોય કે પછી નવસારી, ધોળાવીરા અને ખાસ કરીને ખંભાતનો અખાત અને આ સાથે સાથે તારાપુર તેમજ બોરસદના વિસ્તારો, આણંદ, નડિયાદ અને ખેડાના વિસ્તારો, ધંધુકા, ભાલવાડા અને વલભીપુરના વિસ્તારોથી સિહોર, ભાવનગર અને પાલિતાણાના વિસ્તારોની અંદર વરસાદ જે છે આજે પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલે પણ એક સૌથી મોટી અપડેટ આપી છે, સૌથી મોટી આગાહી આપી છે જેમાં ચક્રવર્તી વાવાઝોડાની માહિતી આપવામાં આવી રહી છે। હવે આ વાવાઝોડું જે છે એ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી તરફ નક્કી થઈ રહ્યું છે કે કઈ દિશા તરફ આગળ વધે। ત્યાર પહેલાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર 3 તારીખથી લઈ અને 10 તારીખ સુધીનું હવામાન સક્રિય થશે અને 10 તારીખ સુધીમાં ઘણા બધા વિસ્તારોની અંદર ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે। ઘણા બધા જિલ્લાઓની આગાહી અત્યારે મળી રહી છે। આજના વિડીયોની અંદર આપણે મિત્રો મુખ્યત્વે 5 ટોપિક વિશે વાત કરીશું। સૌપ્રથમ ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જે જામશે તેમાં પણ હવામાન વિભાગે જે આગાહી આપણને આપી છે તે IMD ડિપાર્ટમેન્ટની જે ઓફિશિયલી માહિતી સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આપવામાં આવતી દરરોજ વર્ષની જેમ આગાહી એ પણ આજે આપણે જાણીશું। તો ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી જે છે એ દક્ષિણ ભારત તરફથી આવતા પવનો જે છે એના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર વધારે પડતી અસર છે એ સક્રિય થતી જોવા મળી રહી છે। અને આ જ કારણ જે છે એમાં ભેજનું વાતાવરણ તો અત્યારે ઓછું થઈ ગયું છે, ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, પરંતુ હજી અમુક જિલ્લાઓની અંદર ગરમીનું તાપમાન જે છે એ ગુજરાતના
જે ઘણા બધા જિલ્લાઓ છે તેની અંદર ગરમીનું તાપમાન વધારે પડતું જોવા મળી રહ્યું છે. હજી એમાં મિત્રો હાઈએસ્ટ ગરમીનું ટેમ્પરેચર જે છે એ 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જે સુરેન્દ્રનગર, અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. પરંતુ હવે પછી 2 થી 3 કલાક પછી જો ગુજરાત રાજ્યની અંદર સક્રિય થયેલી સિસ્ટમો સક્રિય જોવા મળશે તો આવનારી 2 તારીખથી લઈ અને 6 તારીખ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓના તાપમાન જે છે 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. એટલે કે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો છે એ નોંધાશે. હવામાન ખાતાએ આ અંગેની આપણને એક સૌથી સ્પષ્ટ માહિતી આપી છે. મિત્રો આજે 1 તારીખ થઈ છે ને 1 જૂનના રોજ ગુજરાતના 5 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આ 5 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે. બીજા 6 થી 7 જિલ્લાઓની પણ માહિતી આપણે જાણી લઈએ કે તેમાં આવતીકાલ સુધીમાં એટલે કે આગામી 24 કલાકની અંદર જે છે ઓરેન્જ એલર્ટના સિગ્નલો લાગી જશે. તેમાં મહેસાણા છે, બનાસકાંઠા છે, ગાંધીનગર, ખેડા અને પંચમહાલ આ જે 5 બીજા અન્ય જિલ્લાઓ છે તેની અંદર પણ આવતીકાલ સુધીમાં જે છે એ ઓરેન્જ એલર્ટની માહિતી આપવામાં આવશે. તેની પાછળનું કારણ જણાવીએ મિત્રો, આ જે ઓરેન્જ એલર્ટનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે ઉત્તરથી મધ્ય ગુજરાત તરફના 5 જિલ્લાઓ તેની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ, મેઘગર્જના સાથેનો વરસાદ છે એટલે કે ભારે વરસાદ પણ પડી શકે. કારણ કે મિત્રો અહીંયા આ જિલ્લાઓની અંદર જે છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ફૂંકાશે. આ સાથે છૂટાછવાયા સ્થળો ઉપર મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી બીજા અન્ય જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે. કચ્છ છે, બનાસકાંઠા, પાટણથી લઈ અને દક્ષિણ ગુજરાતના પણ 7 થી 8 જિલ્લાઓની અંદર જે છે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. બાકી મિત્રો દેવભૂમિ, દ્વારકા, ભાવનગર અને પોરબંદરના વિસ્તારોની અંદર હજી વરસાદની શક્યતા 2 દિવસ પછીની છે. એટલે 2 દિવસ સુધી ત્યાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી વધારે પડતી જાણવા મળી રહી છે. હવે મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોઈએ કે ગુજરાત રાજ્ય સાથે સાથે ભારતના અન્ય રાજ્યોની અંદર વાતાવરણની પરિસ્થિતિ શું છે, ચોમાસાની પરિસ્થિતિ શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું 2026ની જે સિઝનની શરૂઆત થશે તો આ સિઝનની અંદર ગુજરાત સાથે સાથે બીજા અન્ય રાજ્યોની અંદર સૌ પ્રથમ વરસાદ પડવાની માહિતી મળી રહી છે. તેમાં પણ બંગાળની ખાડીની નજીક આવેલા જે કોલકાતા વિસ્તાર છે, આ સાથે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, આ સાથે મિત્રો બેંગલુરુથી લઈ અને આસામ સુધીના, મિઝોરમ સુધીના જે જિલ્લાઓ, રાજ્યો છે એ તમામ રાજ્યોની અંદર વરસાદ જે છે એ આ વર્ષની સિઝનનો ભૂકા બોલાવશે. માત્ર ગુજરાત રાજ્યની અંદર જ આ વર્ષે જે ચોમાસું છે એ નબળું પડ્યું છે એના જ કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદ આ વર્ષે ઓછો જોવા મળી શકે છે. આ મિત્રો વરસાદ ઓછો હશે પરંતુ સારો હશે તેની પણ માહિતી અત્યારે આપણને મળી રહી છે. તેની પાછળનું કારણ તમને જણાવીએ તો અત્યારે બંગાળની ખાડીની અંદરથી લઈ અને અરબ સાગરના દરિયાની વચ્ચે આ ચોમાસું જે છે એ 2026નું શરૂઆત થઈ ગઈ છે. હવે આ ચોમાસાની માહિતી આપણને બીજી એ મળી છે કે 1 તારીખથી જે છે એટલે કે આજથી જે બેંગલુરુ, મદુરાઈ, ચેન્નઈ, પોંડિચેરીના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર ચોમાસું જે છે એ બેસી ગયું છે. અને આજથી 5 દિવસ પછી મુંબઈ, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર જે છે ચોમાસાની એન્ટ્રી થશે. તેમાં પણ ખાસ કરીને જે કેરળથી જો ચોમાસાના આગમનની શરૂઆત થાય છે ત્યારે ચોમાસું જે છે એ ગતિ પકડે છે અને 5 તારીખથી લઈને 10 તારીખ સુધીની અંદર ચોમાસું મધ્ય ભારતની અંદર સમગ્ર મધ્ય ભારતની જે વાત કરવામાં આવે તો સમગ્ર મધ્ય ભારતની અંદર ચોમાસું જે છે બેસી જવાનું છે. ત્યાર પછી 10 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત થશે અને આ વર્ષનું ચોમાસાનું સિઝન જે છે ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓ માટે જે છે એ કારગર સાબિત થશે. કારણ કે વરસાદ જે છે એ આ વર્ષનો સાવ ઓછો નહીં પરંતુ મીડિયમ રેન્જનો વરસાદ પડશે. પરંતુ અત્યારે જે છે 1 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે ગુજરાતની અંદર. 1 ઇંચથી લઈને 0.5 ઇંચ સુધીના વરસાદ જે છે ગુજરાત રાજ્યમાં નોંધાઈ ગયા છે. હજી પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર છે એ થતો જોવા મળી રહ્યો છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. પ્રી મોન્સૂનની અંદર જો મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ નોંધાય છે તો પછી આપણે જોવાનું એ રહ્યું કે બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે એ ભૂકા બોલાવશે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે છે શરૂઆત થઈ ગઈ છે અને હવે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, મુંબઈના વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે એ ભૂકા બોલાવશે. એટલે 2 દિવસ માટે હજી વાતાવરણ જે છે એ હજી આ પ્રકારનું રહેશે. ત્યાર પછી તાપમાનની અંદર ફેરફાર થતો રહેશે એમ વરસાદ પણ ભૂકા બોલાવશે. આ વર્ષે
મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની વચ્ચે એક સિસ્ટમો જે છે એ આકાર લઈ રહી છે અને એ સિસ્ટમો લો પ્રેશર સિસ્ટમમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. ત્યાર પછી હવામાનની અંદર મોટો ફેરફાર આવશે અને ગુજરાત નજીક પહોંચતાની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસરો જે છે આગામી દિવસોની અંદર જોવા મળશે. પરંતુ અત્યારે રાજસ્થાન, મુંબઈ અને કોટાના વિસ્તારોની અંદર જે ચક્રવાત સર્જાનું હતું 2 દિવસ પહેલાંનું, એ ચક્રવાતની અસર હજી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે. હજી પણ ગુજરાતના 24 કલાકની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો જાણીએ અંબાલા પટેલ શું કહે છે, પરેશભાઈ ગોસ્વામી શું કહે છે ચોમાસાના વરસાદને લઈને. મિત્રો આ મેપમાં તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજનો મેપ છે. તેમાં દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘણા બધા વિસ્તારોની અંદર ચોમાસાની વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે. મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર એટલે કે જે દમણના વિસ્તારો છે ત્યાંથી લઈ અને વાપી સેલવા સુધીના વિસ્તારોની અંદર વરસાદ જે છે એ 9 તારીખ સુધીમાં ગુજરાતની અંદર એન્ટ્રી મારશે. એટલે કે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં 9 તારીખ સુધીમાં થઈ જશે. તેમાં પણ ચીખલીના વિસ્તારો હોય, ડોલવણ હોય, નવસારી હોય, વ્યારા હોય, તેમજ આહવાના વિસ્તારો હોય, સાપુતારાના વિસ્તારો હોય, સાથે સાથે મિત્રો કીમ અને જંખાવના વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે 9 તારીખના રોજ પડશે. 10 તારીખ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર લગભગ ચોમાસાની છે એ શરૂઆત થવાની માહિતી અત્યારે મળી રહી છે. પરંતુ તે પહેલાં દ્વારકાથી લઈ એટલે કે ઓખા છે, પોરબંદર છે, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, જાફરાબાદ અને અમરેલી તેમજ ભાવનગર મહુવાના વિસ્તારોની અંદર પણ 2 દિવસ પછી જે છે એ તાપમાનની અંદર ફેરફાર થશે. ઠંડીનું તાપમાન જે છે એ થોડું વધતું જોવા મળશે, કારણ કે ગરમીનું તાપમાનની અંદર 5 ડિગ્રી સુધીનું તાપમાન છે એ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર નલિયા છે, લખપત છે, ખાવડ છે, ભુજ છે, નખત્રાણા છે, ગાંધીધામ છે, મુદ્રા અને માંડવી આ વિસ્તારોની અંદર પણ 2 દિવસ પછી જે છે ચોમાસાના વરસાદની આગમનની શરૂઆત થઈ જશે. એટલે 3 તારીખ સુધીમાં ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર વરસાદ છે એ છાંટા સ્વરૂપે પડી જશે. જેમ ગઈકાલે 31 તારીખના રોજ વહેલી સવારે ભાવનગર જિલ્લાના ઘણા બધા જિલ્લાઓ તાલુકાની અંદર વરસાદ નોંધાણો હતો. એ જ પ્રકારે આવનારા 2 થી 3 કલાકની અંદર ગુજરાતના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદની શરૂઆત છે એ જોવા મળશે. આ સાથે રાજસ્થાન અને પંજાબ, હરિયાણાના વિસ્તારોમાંથી ચોમાસાની જે શરૂઆત થાય છે એ મિત્રો 15 તારીખ પછી થશે. એટલે કે 20 તારીખથી 21 તારીખ સુધીમાં જે છે એ પંજાબ અને હરિયાણાના વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી થશે. ત્યાર પછી મધ્ય ભારત તરફ ચોમાસું આવશે અને ફરી વખત ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડશે. આવતીકાલના નવા વિડીયોની અંદર આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરવામાં આવશે. તો ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવતીકાલનો વિડીયો પણ જોઈ લેજો.